અધ્યાય 13મા અધ્યાયમાં સપિંડના સર્વ કર્મ વર્ણન બતાવ્યું છે. ગરુડે પૂછ્યું કે હે પ્રભુ, મને સપિંડી વિધિ અને સૂતકને કહી સંભળાવો. ભગવાન બોલ્યા કે હે ગરુડ, 10 દિવસે બ્રાહ્મણ, 12મા દિવસે ક્ષત્રિય, 15મા દિવસે વૈશ્ય અને 1 માસે શૂદ્ર શુદ્ધ થાય છે. મૃત્યુનું સૂતક પિતરાઓએ બધાને 10 દિવસ માટે લાગે છે. ચોથી પેઢીએ 10 રાત્રિ, 5મી પેઢીએ 6 રાત્રિ, 6ઠી પેઢીએ 4 રાત્રિ, 7મી પેઢીએ 3 રાત્રિ સૂતક જાણવું. જો કોઈ દૂરનો ગોત્રી મરી ગયો હોય તો તેનું સ્નાન કરવું. જો તે વિદેશમાં મરી ગયો હોય તો તેને કબર સંભળ્યા સુધીના દિવસો બાદ કરી બાકીના દિવસોનું સૂતક પાળવું. જો 10 દિવસ વીતી ગયા હોય તો 1 વર્ષમાં 3 રાત્રિ સૂતક પાળવું. જો વર્ષ થઈ ગયું હોય તો સ્નાન કરવું. પ્રથમ સૂતકના 6 દિવસ બાદ બીજું સૂતક આવે તો પ્રથમ સૂતક 10 દિવસે કાઢતા 2 સૂતકોની નીકળી જાય છે. જો દાંત ઉગ્યા અગાઉ મરી જાય તો સ્નાન કરવું. દાંત ઉગ્યા પછી અને ચોલ કર્મ કર્યા પહેલા મરી જાય તો 1 રાત, ચોલ કર્મ કર્યા પછીથી કે જનોય આપ્યા પહેલા મરી જાય તો 3 રાત, મોટી ઉંમરે મરી જાય તો 10 રાત્રિ સૂતક જાણવું. જો પુત્રી 27 મહિના અગાઉ મરી જાય તો સ્નાન કરવું. સગાઈ થયા ત્યાં સુધીમાં મરી જાય તો તમે જેથી મોટી ઉંમરે મરી જાય તો 3 રાત્રિ, સગાઈ થયેલ હોય તો બંને પક્ષો 3 રાત્રિ સૂતક રાખવું પડે છે. ગર્ભ રહ્યા પછી જેટલા માસે ગર્ભસ્રાવ થાય એટલા દિવસ સૂતક પાળવું. આ સૂતક પિતરાઓને લાગતું પડતું નથી. સૂતકના સમયે કોઈને અડવું નહીં, આટલા ઉપર બેસવું નહીં, પૂજા કરવી નહીં. સૂતક બ્રહ્મચારી હતી, અગ્નિહોત્રી અને રાજાને લાગતા નથી. વિવાહ, ઉત્સવ અને હોમ આદિનો આરંભ થયા બાદ સૂતકના જણાવ પહેલા રાંધેલ અન્ન રાખવામાં અડચણ નથી. સૂતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપવી નહીં. સદા સૂતક વ્યક્તિ જો બ્રાહ્મણને ભિક્ષા આદિ આપે તો ભિક્ષા આપનાર દોષિત બને છે. જો અજાણ્યાપણે યાચક ભિક્ષા લઈ લે તો તેને દોષ લાગતો નથી. આથી સૂતકની નિવૃત્તિ માટે સપિંડી શ્રાદ્ધ 12માના દિવસે કરવું જોઈએ. જો ગૃહસ્થી ગયો હોય તો જ્યાં સુધી સપિંડી શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. આથી 12મા દિવસે સૂતક સ્નાનને ગાયના છાણ વડે લીપી શાસ્ત્રોક્ત વિધિ સપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ. પછી પૂજા આદિ વિકર્મનો પિંડ મૂકી હાથ પગ ધોયા પછી વસુ, રુદ્ર અને સૂર્ય રૂપ ધારણ કરનારને પિતામહના 3 પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપવો. આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેના સોનાના વાળ વડે 3 ભાગ કરવા. આમાંનો 3માનો 1 ભાગ પિતામહના પિંડમાં મેળવવો. પછી પિતામહની સાથે માતાનો પિંડ તેમજ પિતાનો પિંડ મેળવી. જો પ્રપિતા જીવતા હોય અને પિતા મૃત્યુ પામ્યા હોય તો 3 પિંડ આપવા. પિતાની માં જીવતી હોય અને માનું મૃત્યુ થયું હોય તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ પણ કરવું. માતાનું પિંડ ત્રિમિલન મહાલક્ષ્મીમાં અને પિતાનું માતા વિશે પિંડ ત્રિમિલન કરવું. અપુત્ર સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુની સાથે મેળવીને કરવું. જો માતા પિતાને એક ચિતામાં બાળવામાં આવ્યા હોય તો વ્યવધાક મૂકીને માતા પિતાનું સપિંડીકરણ કરવું. પ્રથમ પુત્રે પિતાનું અને બાદ સ્નાન કરી માતાનું સપિંડીકરણ કરવું જોઈએ. પતિ મરી ગયા પછી સ્ત્રી 10 દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો 1 જ દિવસે સપિંડીકરણ કરવું. સપિંડીકરણ થયા બાદ પિતૃઓને તર્પણ કરી વેદ મંત્રો સાથે
સ્વધાનનો શબ્દોચ્ચાર કરી હત બોલીને અતિથિને ભોજન કરાવવું. આમ કરવાથી પિતૃઓ તૃપ્તિ અનુભવે છે. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું. પછી ગ્રહ દેવી અને ગણેશજીનું પુણ્યાવાચન વેદ મંત્રો સાથે કુમકુમ ચોખા અને નૈવેદ્ય આદિથી કરવું. ગોર મહારાજને યજમાનને અભિષેક કરી તેના હાથે મંત્ર બોલીને રક્ષાસૂત્ર બાંધી મંત્ર લઈને ચોખા આપવા. બાદ બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા આપવી. અન્ન જળ ભરેલ 12 કુંભ આપવા. બ્રહ્મ ભોજન કરાવ્યા બાદ 4 વર્ણોને કર્મથી જળને, બ્રાહ્મણને આયુધને, ક્ષત્રિયે ચાબુકને, વેશ્યે અને દંડને શૂદ્રે સ્પર્શ કરવો. આ કર્યા પછી વસ્ત્રોનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો પહેરી શયાદાન કરવું. શયાદાને સુંદર રીતે સજાવી તેની નજીક છત્ર, દીપ, રૂપાનું આસન, કામર, પાત્રા શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા. લક્ષ્મી નારાયણની અલંકારની તેમજ આયુધવાળી મૂર્તિ મૂકવી. ત્યારબાદ સૌભાગ્યવતીઓની પાસે બેસાડીને વસ્ત્ર અલંકાર આપવા. બાદ પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરીને તેને સોનાના કુંડળ, વીંટી, કંઠી, અગરખું, ધોતી, ચોટો, પાઘડી આદિ આપવા. ત્યારબાદ લક્ષ્મી નારાયણ, નવગ્રહો, દેવી અને પિતામહનું પૂજન કરી હાથમાં પુષ્પાંજલિ લઈ મુદ્રામુખે રહીને કહેવું કે હે પ્રભુ, આપની ક્ષીર સાગરમાં જેવી સૈયા છે તેવી સૈયા મારા પિતૃઓને સુવા માટે પ્રાપ્ત થાવ. આમ બોલી પ્રતિમા અને બ્રાહ્મણ ઉપર પુષ્પાંજલિ નાખવી. તે સૈયા સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી. જો ધનવાન હોય તેણે સયાદાન સાથે ઘરનું દાન પણ કરવું. જો આ સયાનું પાત્ર વગરનાને આપવામાં આવે તો આપનાર નરકનો અધિકાર બને છે. જ્યારે સપાત્રને આ દાન આપવાથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હે ગરુડ, સયાદાન કર્યા પછી પદદાન કરવું. પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડલ, આસન, દંડ અને તાંબાનું પાત્ર હોવું જરૂરી છે. આવા 13 પદદાન 12માના દિવસે પોતાની શક્તિ અનુસાર આપવા. સ્ત્રીની સૈયા પર કાજળ, મહાવર, રોલી, વસ્ત્ર અને ભૂષણ આદિ શૃંગારની વસ્તુઓ મૂકવી. આ પ્રકારે 12મા દિવસે 13 પદના 13 બ્રાહ્મણોને આપવા. છત્રી આપવાથી મરનારને છત્રીની છાયા મળે છે. જોડા આપવાથી કાંટાળા માર્ગે જવા બેસવા માટે ઘોડો મળે છે. વસ્ત્રદાન કરવાથી ઠંડી ગરમીમાં રક્ષણ મળે છે. વીંટી આપવાથી લૂથી મરનારનો બચાવ થાય છે. કમંડળ આપવાથી તેને જળપાનનું સાધન મળી રહે છે. આમ આવા પદદાનથી મરનારને યમ માર્ગે જતા સુવિધા મળી રહે છે. 12મા દિવસે બ્રાહ્મણ, ચાંડાલ આદિ કોઈ પણ આવે તેને અન્નદાન કરવું. સપિંડી થયા પછી 1 વર્ષ સુધી તેને મૃત્યુ તિથિએ પિંડ સાથે જળનો કુંભ આપવો. પૂનમના દિવસે મરનારની શ્રાદ્ધ તિથિ ચોથ જાણવી. ચોથે મરનારની નોમ, નોમે મરનારની 14 જાણવી. જો તિથિ અધિક માસમાં આવતી હોય તો અધિક માસમાં બ્રાહ્મણ ભોજન કરાવવું. પછી બીજા મહિનામાં સપિંડી શ્રાદ્ધમાં કરવું. બધા શ્રાદ્ધ પૂરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું. આમાં બ્રહ્મ ભોજન કરાવવું. જરૂર પડે ગ્રહપિંડી યુક્ત શ્રાદ્ધ કરવું. વાર્ષિક શ્રાદ્ધ થયા પછી ગયા શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કરવું. આથી પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તુલસીની માંજ રોજથી વિષ્ણુ ચરણનું પૂજન કરવું. પિંડ આપવા માટે ગયાસુરના મસ્તક ઉપર સમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે
તો 71 પેઢીઓ ઉદ્ધાર થાય છે. આમ સ્વર્ગદેહી કૃત્ય કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે, તેમજ પુત્રદાની સદવાસના ઉત્પન્ન થાય છે. નિર્ધન પણ જો આ કથા સાંભળશે તો તે બધા પાપોથી મુક્ત થઈ દાનના ફળોનો અધિકાર થાય છે. જે માનવી વિધિસર રીતે શ્રાદ્ધ કરે છે, મારું ગરુડ પુરાણ સાંભળે છે, તેની બધી ઈચ્છાઓ તેના પિતૃઓ તૃપ્ત કરે છે અને તે ધર્મરાજાના મંદિરમાં આદર સાથે બેસી શકે છે. શુદ્ધિ સોનકાદે ઋષિઓને કહે છે, આ પ્રકારના વિષ્ણુએ જે અર્ધદેહિક દાનના ફળ જણાવ્યા છે તે સાંભળીને ગરુડજી અતિ આનંદિત થાય છે. તેથી ગરુડ પુરાણે સારો દ્વારે કહ 13મો અધ્યાય. બોલો શ્રી ગરુડ ભગવાન કી જય. શું કીધું 13મા અધ્યાયમાં? કે મરનારની પાછળ દાન પુણ્ય કરવું જોઈએ. આપણે જે સૈયા પાડતી આટલો પાથરી પથારી એમની, તો એ જીવ આત્માને યમ માર્ગમાં કોઈ કષ્ટ નથી પડતું. આપણે જે કાંઈ આપશું એમને એ બધું એમને માર્ગમાં જવા વખતે કોઈ તકલીફ ન પડે. કપડાં મૂક્યા હોય તો એને કપડાં પહેરવામાં હાલે, વીંટી મૂકી હોય તો એને વાયુ હવા એમાં એમનો બચાવ થાય. કમંડળ હોય તો એને જલ પીવું હોય તો એ જલ ભરીને પણ પી શકે. એટલા માટે આ બધા દાન બતાવ્યા છે 13મા અધ્યાયમાં. તો જેવી શક્તિ હોય એ રીતે કરવાનું, બરોબર. આમાં તો જેટલું આપો એટલું ઓછું, પણ જેવી આપણી શક્તિ હોય એવું કરવાનું, બરોબર. અધ્યાય 14મા અધ્યાયમાં ધર્મરાજ નગરનું વર્ણન બતાવ્યું છે. ધર્મરાજ છે કોણ છે ખબર છે? ઈ જ અમરાજ. એટલે આપણે બેનો ધર્મરાજા ઉજવવાનું જોઈએ, એટલે ઈ તમારું આ આપણે એમાં શું આવે? આપણે ધર્મરાજાનું તમે ઉજવણું કરો તો એમાં પણ શું આવે? આજ આવે ને ગાયઠું ગોદડું ઓછીકું, ધર્મરાજાની મૂર્તિ હોય, પાદુકા, ચપ્પલ, કમંડળ, નાવડી, આવું બધું હોય. બધા દાન હોય. એટલે આ તમે બેનું બધું જીવતા હોય ત્યારે જ કરી નાખો તમે, તો પછી કોઈ તકલીફ ન પડે. અને ધર્મરાજાનું ઉજવણું એટલે મોટું એમ દેવા થાય નહીં કે કરવું છે પણ જોની ક્યાં મેળ આવે છે, કેમ કે એ બહુ મોટું ઉજવણું. ખંડ ભરવા પડે ધર્મરાજાને, બધાને બોલાવી જમાડવું, ખવડાવવું, પીવડાવવું, એ મોટું કહેવાય. એટલે એ જ યમરાજા છે. કે જો આ ધર્મરાજાનું ઉજવણું કર્યું હોય તો તકલીફ ન પડે, પણ જો એ રહી ગયું હોય બાકી તો પછી થોડીક યાતનાઓ ભોગવવી પડે, બરોબર. તો 14મા અધ્યાયમાં ગરુડે પૂછ્યું કે હે પ્રભુ, યમલોક કેટલો મોટું છે, કેવું છે, કોણે બનાવ્યું છે, ત્યાંની સભા કેવી હોય છે? જે સભામાં ધર્મરાજ બેસે, જે દયાનિધિ, જે ધર્માત્મા પુરુષ, જે ધર્મ માર્ગ દ્વારા ધર્મ મંદિરમાં જાય છે, એ ધર્મ માર્ગ પણ મને કહી સંભળાવો. ભગવાન બોલ્યા કે હે ગરુડ, નારદ આદિ દેવર્ષિઓ દ્વારા જણાવ્યા યોગ્ય છે તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે. દક્ષિણ નૈઋત્ય વચ્ચે યમપુર આવે છે, તેને અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ જોડાયેલ છે, જે 1000 યોજનમાં ફેલાયેલ છે. આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર છે, જે 25 યોજનની લંબાઈ અને 10 યોજનની ઊંચાઈ ધરાવે છે. તે લોખંડના પ્રકારથી ઘેરાયેલ છે. સેંકડો ગલીઓ, પતાકાઓ અને ધજાઓ શોભી રહી છે. વિમાનોના સહમૂર્તિ આશાદિત છે. ગાનાર વગાડનારથી ગુંજી રહેલ છે. તેમાં ચિત્રકારોના સુંદર ચિત્રો તેમજ દેવ શિલ્પીઓએ તેનું નિર્માણ કર્યું છે. બાગ બગીચા આ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં જવરનું મોટું ભવન છે. દક્ષિણમાં શૂલ
અને વિસ્ફોટક આદિના ઘર છે. પશ્ચિમમાં અલાશપાશ, અર્જીણ અને અરુચિનું ભવન છે. ઉત્તર દિશામાં રાજરોગ અને પાંડુ રોગના આવાસ છે. ઈશાન દિશામાં ક્ષીરવ્યાખાનું અને અગ્નિ ખૂણામાં મૂર્છાનો આવાસ છે. નૈઋત્ય ખૂણામાં અતિસારાનું, વ્યવત ખૂણામાં શીત અને દાહનનું ઘર આવેલ છે. આમ અનેક રોગ મંદિરોથી આ નગર ઘેરાયેલું છે. ચિત્રગુપ્ત મનુષ્યોમાં શુભ અશુભ કર્મો લખે છે. તેના ઘરની આગળ 20 યોજન પર પૂરની મધ્યમાં મહાદિવ્ય ધર્મરાજાનું રત્નમય મંદિર છે. તે સ્વકીય રત્નોથી જડિત અને સૂર્ય સમય દેદીપ્યમાન લાગે છે. તે 200 યોજનમાં ફેલાયેલ છે. તે 50 યોજનનું ઊંચું છે. તે મણીઓ વડે 1000 થાંભલાઓ ઉપર બનેલ છે. આમ અનેક પ્રકારના ભવનો અને પ્રસાદોથી બનેલ છે. 100 યોજનની દિવ્ય સભા છે. વિશ્વકર્માએ તેને યોગના પ્રભાવ વડે બનાવેલ છે, એટલે તેની શોભાનો કોઈ પાર નથી. હે ગરુડ, આ સભામાં સત્ય બોલવા વાળા સિદ્ધ પુરુષો, ઉગ્ર તપ કરનારાઓ, સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે. આ સભામાં ધર્મરાજ રત્ન જડિત 10 યોજન વિસ્તાર વાળા આસન ઉપર બેસે છે. તેમની શોભાનો કોઈ પાર નથી. તેમની સેવા માટે ચારેય બાજુ યોદ્ધાઓ ઊભા છે. આ સભામાં ઋષિઓ, સૂર્યવંશી તેમજ ચંદ્રવંશી રાજાઓ સભાસદ તરીકે બિરાજે છે. હે ગરુડ, ધર્મરાજનગરના 4 માર્ગો છે, જેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પસાર થાય છે. તે સભાથી નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી. બાકીના 3 માર્ગે ધર્મલિક લોકો મંદિરમાં જાય છે. તે ઘણા પુણ્યશાળી છે. ત્યાં પૂર્વમાં જે માર્ગ છે તે ભોગોથી યુક્ત છે. તેમાં પુણ્યશાળી પ્રવેશ મળે છે. બીજા ઉત્તરનો માર્ગ છે. તેમાં દુર્ગા અને સૂર્યના ભક્તો, ધર્મયુદ્ધમાં ભાગ લેનાર યોગાભ્યાસી, મહાન દાનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. ત્રીજો પશ્ચિમના માર્ગે વિષ્ણુ ભક્તો, ગાયત્રી ભક્તો, વેદ જ્ઞાતા, અગ્નિ હોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે. પશ્ચિમના માર્ગે ધર્મસભા આવેલ છે. ત્યાં ધર્મરાજા આવનારને આવકારે છે, તેમનું સન્માન કરે છે. આમાંના કલ્પ પર્યંત નિવાસ કરી પુણ્યના યોગથી ફરી માનવ યોનિમાં આવે છે. હે ગરુડ, મેં કહેલ આ વર્ણનની કથા જે સાંભળી છે તે ધર્મરાજની સભામાં જશે. ઇતિ ગરુડ પુરાણે સારોદ્ધાર કહે 14મો અધ્યાય. બોલો શ્રી ગરુડ ભગવાન કી જય. અધ્યાય 15મા અધ્યાયમાં સુકૃતિ જન્માચરણ વર્ણ બતાવ્યું છે. ગરુડવાચ, ગરુડે પૂછ્યું, ધર્માત્મા સ્વર્ગની ગતિ ભોગવી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે. માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે જણાવો. હે કરુણા નિધિ, તે પુણ્ય આત્મા જીવ એ શરીરમાં કેવો વિચાર કરે છે તે જણાવો. શ્રી ભગવાન વાચ, ભગવાન બોલ્યા કે હે ગરુડ, તમે ઘણો સારો પ્રેમ પૂછ્યો. આ ગોપીનય વિષય છે, છતાં હું તમને જણાવું છું. શરીરના પરમાર્થિક સ્વરૂપે કહું છું કે જે બ્રહ્માંડના ગુણોથી સંપન્ન છે અને યોગીઓ તે ધારણ કરવા વાળા યોગ્ય છે. યોગીઓ ષષ્ઠ ચક્રનું ચિંતન જે પ્રકારે કરે છે અને બ્રહ્મરથમાં સત ચિત આનંદના રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો. જે પ્રકારે
સત્કર્મ કરવા વાળા શુદ્ધ અને શ્રીમાનના ઘરમાં ઉત્પન્ન થાય છે અને તે માતા પિતાના વિધાન અને નિયમો હવે હું તને કહું છું. સ્ત્રી ઋતુમતી થતા સ્ત્રીને 4 દિવસ સુધી અપુષ્ટ ગણવી. ઋતુ રહ્યા પછી 16 રાત્રિ ગર્ભ ધારણ કરવાનો કાળ છે. તેમાંય 14મી રાત્રિ ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ગર્ભવતી ઉત્પન્ન થાય છે. જે સમયે વિચારો તે ધરાવે છે તેવા જ ગુણવાળું પુત્ર પુત્રી જન્મે છે. હે ગરુડ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશને સ્થૂળ ભૂતો કહેવામાં આવે છે. તે એકઠા થઈને પિંડ બને છે. આને પંચભૌતિક શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં અસ્થિ, ત્વચા, નાડી, કેશ, માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત થાય છે. લાળ, મૂત્ર, વીર્ય, મજ્જા, રક્ત આદિ જળથી બને છે. ભૂખ, તરસ, આળસ, નિદ્રા, ક્રાંતિ આદિ તેજ બને છે. આકુચન, ધાવન, ચલન, લંઘન, પ્રસારણ, સૃષ્ટિ આદિ વાયુથી બને છે. દોષ, ચિત્તા, શૂન્યત્વ, મોહ, સંશય આદિ આકાશ દ્વારા બને છે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, અંતકરણ આદિ પૂર્વ જન્મના કર્મોના આધારે દેહમાં આવે છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાક આદિ જ્ઞાનેન્દ્રિયો છે. વાકવાણી, પગ, હાથ, ગુદા, લિંગ આદિ કર્મેન્દ્રિયો છે. દિશાઓ, વાયુ, સૂર્ય, પ્રચેતા, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર આદિ જ્ઞાનેન્દ્રિય અને કર્મ ઇન્દ્રિયોના દેવતાઓ છે. ઈંડા, પિંગલા, સુષ્મના, ગાંધારી, બજનિવા, પુષ્પા, યશસ્વિની, અલ્બુષા, શંકિની આદિ પ્રધાન 10 નાડીઓ શરીરમાં આવેલ છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કુકુલ, દેવદન, ધનંજય આદિ 10 વાયુઓ છે. હૃદય, પ્રાણ, ગુદામાં આપનાર અને શરીરમાં વ્યાન સ્થિત છે. ઓડકારને નાગ વાયુ કહેવામાં આવે છે અને ઉષ્મલનમાં કુકર્મ વાયુ કહેવાય છે. કુકલ વાયુને સુધાકારક જણાવો અને બીજું ગણતી દેવદત્ત નામે વાયુ જણાવો. સર્વવ્યાપી ધનંજય વ્યાન વાયુ છે. તે મરનારને પણ છોડતો નથી. તે શરીરમાં રહી ખાધેલા અન્નનો રસ નાડીઓમાં પહોંચાડે છે. ખાધેલા અન્ન વાયુના 2 ભાગ થાય છે. જ્યારે ખોરાક ગુદા નજીક પહોંચે છે ત્યારે અન્ન અને જળ અલગ થઈ જાય છે. જળ જઠરાગ્નિમાં ઉપર આવે છે. તેની ઉપર અન્ન આવે છે. અગ્નિને વાયુ પ્રદીપ્ત કરે છે. તેથી મળનું પૃથ્થકરણ થાય છે. પછી વ્યાન વાયુ રસને નીચે કરે છે. પછી પૃથક થયેલ મળ કાન, આંખ, નાસિકા, જીભ, દાંત, નાભી, નખ, ગુદા, ગૃહ, શરીર, કેશ આદિ 12 સ્થાનોથી બહાર આવે છે. આ શરીરના 2 રૂપો છે. એક વ્યવહારિક કાર્ય કરનારું અને બીજું પારમાર્થિક કાર્ય કરનાર. વ્યવહારિક કાર્ય કરનારું શરીર 3.5 કરોડ રોમ, 7 લાખ કેશ, 20 નખ, 32 દાંત, 100 તોલા લોહી, 1000 તોલા માંસ, 10 તોલા મેદ, 70 તોલા ત્વચા, 12 તોલા મજ્જા, 3 તોલા મહાન રક્ત, પાસેજ, સોણીથી 308 હાડકા, નસો, 50 તોલા પીઠ, 50 તોલા સ્લેમશી ભરપૂર છે. જ્યારે પારમાર્થિક શરીરમાં 6 ચક્ર આવેલ છે. સગળું બ્રહ્માંડ પણ તેમાં વાસ કરે છે. પગ નીચે તલ, પગના ઉપરના ભાગે વિતલ, ભીષણના સુતલ, જાંગોમાં મહાતલ, જાંગોના મૂળમાં તલાતલ, કમરના પાતાળ, જાણવું, નાભીને ભૂલોક, તેની ઉપર ભૂલોક, હૃદયમાં સ્વર્ગલોક, કંઠમાં મહાલોક, મુખમાં જનલોક, લલાટમાં તપલોક, બ્રહ્મરથમાં સત્યલોક, તેની નીચે
મંદર જમણમાં પાસે કૈલાસ, ડાબા પાસે હિમાલય, ઉપરની રેખા ઉપર રમણ પર્વત જણાવા, અસ્થિ સ્થાને જંબુદ્વીપ, મજા સ્થાને શાક, માંસને વિશે કુશ, શિરાઓને વિશે કોષ, ત્વચાઓમાં ચાલકી, બધા રોમોમાં ગોમેદ અને નખમાં પુષ્કર. દીપ જણાવો વિશે સાક્ષાત સમુદ્ર, દૂધ પાણી, પરસેવા વિશે શિરસ સમુદ્ર, મગજના ઝરણ વિશે સુરા સમુદ્ર, મજા વિશે દૂધ સમુદ્ર, શરીરમાંના રસને રસ સમુદ્ર, રુધિરને દધી સમુદ્ર, ગળામાંની લંબિકા નાડીને શુદ્ધ અપક્ષ સમુદ્ર જણાવો. વિદુ ચક્ર પર સૂર્ય, બ્રહ્મ ધર્મો મંગલ, હૃદયમાં બુધ, નાભીમાં મણિપુર ચક્ર પર બૃહસ્પતિ વિશે શુક્ર, નાભી સ્થાને શનિ, મુખમાં રાહુ, વાયુ સ્થાને કેતુ જણાવા. મનુષ્યના શરીરમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આહન, વિશુદ્ધ જ્ઞાન અને આજ્ઞા, આમ 6 ચક્રો આવેલા છે. મૂલાધાર લિંગ દેશ, નાભી હૃદય કંઠ, ભૂકુટીના મધ્ય ભાગ બ્રહ્મરથ. આ સ્થાનોને ચક્રનું ચિંતન કરવું. આધાર ચક્ર 4 પાંખ વાળું તેજસ્વી ચક્ર છે. સ્વધાધિષ્ઠાન પાંખડીઓ વાળું સૂર્ય સમાન તેજસ્વી છે. મણિપુર 10 પાંખડી વાળું સુધીના 10 અક્ષરો વાળું લાલ રંગનું છે. અનાહત ચક્ર 4 પાંખડી વાળું સુધીના 12 અક્ષરો વાળું વિશુદ્ધ જ્ઞાન ચક્ર 16 સ્વરા વાળું નિર્મળ અને હંસ શબ્દથી યુક્ત છે. તેની ઉપર સહસ્ત્રદલ નામક એક કમળ છે. એ કમળમાં સત ચિત આનંદ એવું શિવ સ્વરૂપ રહેલું છે. એ ચક્રમાં ગણેશ, બ્રહ્મદેવ, વિષ્ણુ, ગુરુ આદિનું ચિંતન કરવું. રોજ શ્વાસોશ્વાસ ક્રિયા થાય છે. ઉચ્ચાર સાથે શ્વાસ બહાર નીકળે છે અને નિખારથી અંદર આવે છે. આમ હસ જાપ જપતો રહે છે. આવી રીતે જોતામાં જપ ગણપતિજી, બ્રહ્મદેવને, વિષ્ણુ, શિવજીને સીતાભી ભોગ જાય છે. શુક્રાદિ ઋષિઓ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા રહે છે. સૌ પહેલા ભગવાનની પૂજા કરવી, પછી પવિત્ર અંતકરણથી આપ ગાયત્રીનો જાપ કરવો. કમલમાં હંસ શબ્દ વાસથી ગુરુનું ધ્યાન ધરાવવું. ત્યારબાદ આરોહ અવરોહ અનુક્રમે 6 ચક્રમાં સંસાર કરના કુંડલનું ધ્યાન ધરવું. બાદ સુષુમ્ના નામના તેજનું બ્રહ્મમુહૂર્તનું ધ્યાન ધરવું. આથી વિષ્ણુ પદને પ્રાપ્ત કરી શક્રાય છે. માનસ પૂજન કરીને હરિ તથા શિવનું સ્નાન સંધ્યા સાથે પૂજન કરવું. આમ સંસારી જીવોએ મારી ભક્તિ કરવી, જે મોક્ષ આપનારી છે. આમ આ ભક્તિ માર્ગ સંપૂર્ણ વિચાર સાથે બતાવવામાં આવ્યો છે. શ્રી ગરુડ પુરાણ હે 15મો અધ્યાય. બોલો શ્રી ગરુડ ભગવાન કી જય. શું કીધું 15મા અધ્યાયમાં? તો કે ભગવાનને પામવા હોય, ભગવાનના શરણમાં વાસ જોતો હોય તો શું કરવું જોઈએ? ભગવાનની સેવા પૂજા રોજ સવારે નાહી ધોઈ ઉઠીને ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. 5 મિનિટ તો 5 મિનિટ ભગવાનને સેવા પૂજામાં આપણે આપવી જોઈએ. પણ અત્યારે કોઈ પાસે ટાઈમ નથી, નાહી ધોઈને ભાગવા જ મળે સીધા. પણ ભગવાનને 5-10 મિનિટ આપવી જોઈએ. જેને આપણને આ માનવ દેહ ઉપર જન્મ આપ્યો, ઘડીએ ઘડીએ માનવ દેહ મળતો નથી. કીધું કે લખ 84 નો ફેરો ફરે ત્યારે માનવ દેહ મળે, આ શરીર મળે અને પ્રભુને ભજવાનું ટાણું મળે. માનવ દેહ ન મળે તો શું ભગવાનનું ભજન કરવાનું? એટલે આવો સરસ માનવ દેહ મળ્યો છે પ્રભુની કૃપાથી, તો પરમાત્માના ભજન કીર્તન કરવા જોઈએ, ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. રોજ સવારે ઉઠી ભગવાનને 5-10 મિનિટ તો આપવી જ જોઈએ. તો ભગવાન આપણા પર રાજી થાય અને ભગવાનનો
આપણા ઉપર સદૈવ આશીર્વાદ રહે, સદૈવ હાથ રહે, કે આપણે મૃત્યુ ટાણે જ્યારે આપણું મૃત્યુ નજીક આવે ત્યારે આપણે દુઃખી ન થવું જોઈએ અને ભગવાન જલ્દીથી આપણને એના શરણમાં વાસ આપે. એટલા માટે ભગવાનનું ભજન બધાએ કરવું જ જોઈએ. રોજ સવારે ભગવાનની દીવાબત્તી પૂજા કરવાની. આજુબાજુ મંદિરો હોય તો મંદિરમાં જાઓ, ભગવાનની સેવા પૂજા કરો. મંદિરે ન જવાય તો ઘરે બેસો, એકાદી માળા કરો આપણા કુળદેવી માતાજીની, ભગવાનની. કોઈ ભિક્ષુક આવે તો એને ભિક્ષા આપો, દાન આપો. કોઈ દિવસ ઘરે પણ વર્ષમાં એકાદી નાની પૂજા કરાવો, કાંઈ નહીં તો સત્યનારાયણની પૂજા કરાવો. એનાથી આપણા ઘરમાં નેગેટિવ વાઇબ્રેટ હોય બધું દૂર થાય અને ઘરમાં સારું વાઇબ્રેટ બને. આદિ વ્યાધિ ઉપાધિ પીડા રોગ દોષ કલેશ કંકાશ આ બધું ઘરમાં પ્રવેશ કરી ગયું હોય તો એ બધું બહાર જતું રહે. ભગવાન આપણા ઘરમાં પ્રભુ પધારે, ભગવાનના ભજન કીર્તન થાય, બ્રાહ્મણોના મંત્ર બોલાય, આરતીની ધૂણીઓ થાય, ધૂપ દીપ થાય. એ ઘરમાં નેગેટિવ વાઇબ્રેટ હોય તો એ નેગેટિવ વાઇબ્રેટ બધું દૂર થાય અને ઘરમાં પોઝિટિવ વાઇબ્રેટ થાય. બધાના મગજ સારા થાય. એક બોલતો હોય બીજાને ન ગમે, એ કામ બેઠો હોય ને કામ બેઠો આવું હોય. ઘરમાં થોડું નેગેટિવ આવી ગયું એટલે વર્ષમાં નાની તો નાની પણ ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. ભગવાનને ક્યારેય ન ભૂલાય. વર્ષમાં આપણી કુળદેવી માં છે તો માતાજીનો પણ હવન કરવો જોઈએ. બધા કુટુંબ ભેગું થાવ અને વર્ષમાં એક માતાજીની તિથિ આવતી હોય ત્યારે પણ બધા ફ્રી હોય, જ્યારે બધાને સમય હોય ત્યારે આપણી કુળદેવી માં છે ત્યારે એને આપણી કુળદેવી માં બનાવી હોય. એવા આપણા કંઈક કામ કર્યા છે ત્યારે એને કુળદેવી માં બનાવી. એમને કોઈને માં ન બનાવી, પણ એવા આપણા કામ કર્યા છે, કંઈક માર્ગ રસ્તા બતાવ્યા છે એટલે આપણે એને કુળદેવી તરીકે પૂજીએ છીએ. તો વર્ષમાં માતાજીનો હવન પણ કરાવે છે, ચંડીના પાઠ કરાવવા જોઈએ. મહાકાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી, ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી જગદંબાનો વાસ થાય. સાથે બેસીને માતાજીની પૂજા કરીએ નવ દુર્ગાની તો માં રાજી થાય. તેનો અખંડ સૌભાગ્યવતી રાખે ને ઘરમાં કામ ધંધો ચાલતો રહે, ક્યારેય દરિદ્રતા નથી આવતી. ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી અને ધનની પૂંજી નથી આવતી. ગરીબ અને દરિદ્ર કોને કહેવાય ખબર છે? દરિદ્ર એટલે કોને કહેવાય? ગરીબ હોય દરિદ્ર એટલે કે પરમાત્માએ આપ્યું છે, ઘણું બધું આપ્યું છે, ઢગલા બંધ આપ્યું છે. બાપરે કોઈ ખોટે એટલું નથી. હાથ પેઢી ખાઈ જાય તો પેઢું રહે, છતાં વાપરતો નથી. જેવા તેવા કપડાં પહેરે, જેવું તેવું ખાઈ લેવું, પી લેવું, જ્યાં ત્યાં સુઈ જાવ, બેસી જાવ. 5-10 રૂપિયા થતા હોય બસમાં કે કોઈ નહીં જાય તો કે હાલી પીઓ, 5 રૂપિયા બસ આવે, 5 રૂપિયાની ચા પણ નહીં પીવી. ને રોજ લાવી કબાટમાં મૂકશે ને ગણશે નોટ કે ઓછી નથી થઈ, રોજ ગણવા કેટલા થયા. આ દરિદ્ર ઘરમાં અન્ન પડ્યું હોય, જીવડા પડતા હોય, સડી જતું હોય, ફેંકી દેવાનું. પાર નથી ખાવા પીવાનું પણ એ વાપરતો નથી, એને દરિદ્રતા. એટલે ભગવાનની કહે કે અમારા જીવનમાં ક્યારેય દરિદ્રતા ના હોય. ભગવાને આપ્યું હોય વાપરવાનું અને ન હોય ને રોજનું લાવીને ખાતો હોય એને કહેવાય ગરીબ. એની પાસે નથી, રોજ ભિક્ષા માંગવા જતો હોય કે કામ કરવા મજૂરીએ જતો હોય, 50-100 રૂપિયા જે કામતો હોય લાવતો હોય, એ બધું ખાવા પીવાનું શાકભાજી નામ તેમ લેતો આવે, પરિવાર બધા ખાઈ પીવે, વપરાઈ ગયા. એ ગરીબ. રોજનું લાવીને રોજ ખાય ને એ ગરીબ. જેને ભગવાને આપ્યું છે ને પડ્યું રહે, આખી જિંદગી આમ કાઢી નાખે વિયો જાય, શું કામ છે? એ ભેગું કર્યા જ કરે અને પછી બીજા આપણે
એટલે કીધું કે મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે વાલીડા મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે હે રામ કૃપા તારે રોજ દિવાળી હરે કૃપા તારે રોજ દિવાળી હરિની ખોજ મારે ઓ રે વાલીડા મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે સુખ દુઃખ તો જીવનમાં આવ્યા જ કરે નકરું સુખ હોય ને કોઈ સુખ માણવાની મજા ના આવે એટલે પરમાત્મા થોડુંક દુઃખ પણ આપે અને દુઃખ હોય તો સુખની ખબર ન પડે એટલે આ બધું એક આજવાની જેમ છે સુખ દુઃખ આવે જાય પણ એમાં કઈ હારી નહીં જવાનું પરમાત્માને પકડી રાખવાનું ભગવાન તે જ આ જીવન આપ્યું છે આ શરીર આપ્યું છે કે વારે વારે માનવ દેહ ફરી ન મળે હે વારે વારે માનવ દેહ ફરી ન મળે તેરો લખ રે 84 નો માળો રે ફરે તેરો લખ રે 84 નો માળો રે ફરે મને મોહન મળે મને મોહન મળે હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 માનવ દેહ આપ્યો છે એટલે વાપરી નાખવાનું ભગવાને આપ્યું હોય તો રાખી નહીં મૂકવાનું ત્યારે વિયા જવું બધું પડ્યું રહે આઈનું આઈ હવનું ભાગ્યનું હવ કમાઈને ખાહે દર્શા કરશે પણ આપણે આખી જિંદગી ભેગું જ કરવામાં રહીને વિયા જાય પછી હું શમશાનમાં લઈ જાય અહીંયા વાતો કરતા હોય કે માણ બિચારાને દેહવાની ઉંમર આવી ત્યાં વિયા ગયા જોતીભાઈ છોકરા બોકરા પવણાવી રહ્યા ને હવે નિરાય હતી ત્યાં તો વિયા ગયા એટલે મનની મનમાં ન રહી જાય ભગવાન આપ્યું હોય તો વાપરવાનું આપવાનું બરોબર એકાબીજાને મદદ થવાની ઘરમાં 5 ભાઈઓ હોય તો એક ભાઈને સારું હોય તો એક ભાઈ થોડો વાહે રહી ગયો હોય મદદ કરવાની ઈર્ષા નહીં કરવાની કે સારું હજી વાહે રહી હજી હેઠો પડે અત્યારે આવું બધું હાલે તો હું આગળ રહું હું જાઉં પણ એવું નહીં કરવાનું ભાઈ એકાબીજો હોય સારું હોય તો નાના ભાઈને આપણે મદદરૂપ કરવી જોઈએ કે ભાઈ ભગવાનની કૃપાએ મારે સારું છે તો લે હું તને હેલ્પ કરું હેરાન કરવો જોઈએ આપણે મદદ કરી કરીને નામ કોનું ખરાબ થાય મા બાપનું ફલાણા છોકરો છે ને આને સારું ગાડી ઉપર બદલા મારી પણ ઓલો છોકરો તો રખડે છે માગતો હોય બધા નામ કોનું થાય મા બાપ માતા પિતાને સાંભળવું પડે માતા પિતાને માતા પિતાને છાંટાવું પડે કે નામ કોનું આવે માતા ને પિતા કોનો દીકરો તો કે ફલાણા ભાઈ એટલા માટે એકાબીજા ભાઈઓ મદદ કરવાની એને લેવલ ઉપર લાવવાની બીજાને આપણે મદદ કરવી એના કરતા આપણો ભાઈ છે સગો લઈ જાય તો ભલે લઈ જાય ન આપે તોય કાંઈ નહીં આપણો ભાઈ છે કાંઈ નહીં ભલે લઈ ગયો મોટું મન રાખવા ભગવાને જો આપ્યું હોય તો અભિમાન જીવનમાં ક્યારેય ન થવું જોઈએ કે હું જ કાંઈક છું મને જ બધું આપી દીધું હું આગળ વધી ગયો આવું અભિમાન જ્યારે જો આવી જાય ત્યારે ભગવાન બધું લઈ લે જેટલો ઉપર ગયો હોય છે ત્યાંથી હાવ નીચે નાખશે એટલા માટે જીવનમાં ક્યારેય અભિમાન નહીં કરવાનું આ શરીર આપ્યું છે ને એ પણ ભાડા રૂપી છે
આ શરીરના પણ એગ્રીમેન્ટ ભગવાને બનાવેલા છે. જ્યારે એગ્રીમેન્ટ પૂરા થશે એટલે ભગવાન બોલી રહે કે આવ તારું એગ્રીમેન્ટ પૂરું થઈ ગયું, હવે આવતો રહે. ડાયરેક્ટ ઘર હાલે. જીવ શાની ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ શાની ફરે છે અભિમાનમાં અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ ભાડા રૂપી શરીર છે આપણું, કાંઈ જ નથી. સદા આપણને અભિમાન કે હું જ કાંઈક છું, બધું મેં જ કર્યું, મેં કર્યું. એ ભાઈ કાંઈ નથી કર્યું, આ બધું ભગવાને કરેલું. આપણે કોકને કાંઈક મેં કર્યું, મેં આને કરી દીધું, મેં આમ કર્યું. એટલે ભાઈ તે નથી કર્યું, આ પરમાત્માએ તને કીધું રસ્તો જ્યાં સુધી કે તું આને કર. હા, એટલે તું કરશો એના કહેવા પ્રમાણે. તને ભગવાને કીધું, પ્રેરણા આપી કે તું આને મદદ કર, આને કર. એટલે તને સારો વિચાર આવ્યો અને એને માર્ગ બતાવ્યો કે ભાઈ તું આમ કર તો તારે થાય. ભગવાને તને બુદ્ધિ આપી અને એ માર્ગે ચાલવાનું કીધું, એટલે તે એનું કામ કર્યું. એ કાંઈ નથી કર્યું. પણ માણસને એમ થાય કે મેં કીધું, કા મેં તને કીધું તું ને, ગયો થઈ ગયું ને, એમ જોઈએ. ભાઈ તે કાંઈ ન કર્યું, ભગવાને કર્યું. એનો ઉપકાર માન કે ભગવાન આવીને આવી દયા કૃપા રાખજે, કામ બધા કર્યા કરજે મારા. હું તને ક્યારેય નહીં ભૂલું અને મારા જીવનમાં ક્યારેય અભિમાન ના આવે. ગમે એટલું ભગવાન તું આપ, પણ હું આમ કરીશ, ક્યારેય આમ નહીં કરવા જાઉં અને ક્યારેય અભિમાન નહીં આપતા. મને તું આપતો જા, હું પણ બીજાને આપતો જાઉં. જે જરૂરિયાતમંદ છે એને આપું અને મારા જીવનમાં ક્યારેય અભિમાન ન આવે. જેવો હું ઝૂંપડામાં રહેતો હતો અને અત્યારે બંગલો તે કરાવી દીધો, પણ બંગલામાં રહું છું તો પણ હું અભિમાનનું જીવન ન જીવું. મારી રેણી કેણી, મારો બધો સ્વભાવ જેવો હતો એવો દયાળુ, પ્રેમ ભાવ, લાગણી વાળો. કોઈ આવે તો મીઠો આવકાર આપે કે આવો બાપા આવો, બેસો, પીવો પાણી. ક્યારેય મારા જીવનમાં અભિમાન, કેમ કે અભિમાન આવે એટલે બધું જ જતું રહે. તો ભગવાને કીધું કે સેવા પૂજા કરો, દાન પુણ્ય કરો. પરમાત્માએ આપ્યું છે તો આપો. કોઈ ગરીબ છે તો એને ખવડાવો, પીવડાવો. કોઈ બાળકો ભણતા હોય, ગરીબ હોય, સ્કૂલની ફી ન ભરી શકતા હોય, બુક ચોપડા પેન ન લઈ શકતા હોય, તેને આપો. એ બાળક રાજી થાય, એ અંદરનો આશીર્વાદ તમને મળ્યો અને પરમાત્મા પણ ઉપર બેઠેલો રાજી થાય અને એ તમને અનેક ગણું આપે. તમે આપશો ને એટલે પરમાત્મા તમને આપતા જ રહે. તમારો હાથ હંમેશા આમ જ રહે. તમને આમ કરવા નહીં દે, પણ તમે આમ હાથ, તમારા આંગણે કોઈ આવ્યું તો 5-10 રૂપિયા આપજો. ખાલી હાથે કોઈ દી કોઈને જવા નહીં દેતા. એટલે પરમાત્મા પાસે માગવાનું. બાકી આ 2 પગ વાળા પાસે શું માગી આપે? 1000 હાથ વાળા પાસે માગવાનું. એ ભગવાન મારો હાથ લાંબો થાય ને તો તારી પાસે હો, બાકી બીજા કોઈ પાસે મારો હાથ લાંબો ન થાય. એટલી મને શક્તિ આપજે, ભક્તિ આપજે કે મારો હાથ હંમેશા ઉપર રહે અને દેવા વાળાનો હાથ હંમેશા નીચે રહે. એટલી શક્તિ પરમાત્મા મને તું આપજો. મારે ક્યારેય કોઈ પાસે માગવું ન પડે. માગવું તો તારી પાસે. એટલે ભગવાનની સેવા પૂજા કરો, દાન પુણ્ય કરો તો ભગવાન ત્યાં વાસ કરાવે. ભગવાનના શરણમાં મોક્ષ મળે. અને ભગવાનની સેવા પૂજા ન કરો, દાન ન કરો, દાન ન દેવા દો. કોઈ દાન આપતું હોય તો હાથ પકડી લો કે રેવા દે, કાંઈ નથી દેવા, આને તો આપ્યા, તારે હવે શું સેવા? કોઈ પૂજા કરાવતા હોય તો કે કાંઈ પૂજા નથી કરાવી ભાઈ. જે જેમ બોલવું, ન બોલવા જેવા શબ્દ બોલવા, કોઈનું અપમાન કરવું, કોઈનું દિલ દુખે એવા અપશબ્દ બોલવા, કઠોર વચન કહેવા, માતા પિતાનું માન સન્માન ન કરવું, ગુરુ બ્રાહ્મણનો દેહ કરવો, અપમાન કરવું, ચપ્પલ પહેરીને ભોજન કરવા. અત્યારે ઉભે થઈ ગયા, પગમાં ચપ્પલ પહેર્યા હોય અને આપણે ભોજન કરતા હોય, પણ ક્યારેય અન્નને ચપ્પલ પહેરીને નથી ખવાતું. એમાં અન્નમાં અન્નપૂર્ણામાનો વાસ છે.
સાક્ષાત માં અન્નપૂર્ણા દેવી છે. એટલે જો તમે ચપ્પલ પહેરીને ખાઓ તો શું આવે ઘરમાં? દરિદ્રતા. પછી કાંઈ ન કરી શકો. અન્ન પડ્યું છે પણ એ બધું સડવાનું જ રહે, ન ખાય ગો કે ન ખવડાય. અને માં અન્નપૂર્ણાનો દોષ લાગે એટલે ક્યારેય ભોજન ચપ્પલ પહેરીને ન ખવાય. ભોજન હંમેશા બેસીને ખાવું જોઈએ. અન્નપૂર્ણામાનું નામ લઈને કે હે અન્નપૂર્ણામાં, આ ભોજન ખાનાર તૃપ્ત થાય આ અન્ન ખાનાર. એટલે માં અન્નપૂર્ણા એમાં એનો આશીર્વાદ આપે છે કે એ બનાવેલું અન્ન જે લોકો ખાય એને પેટમાં તૃપ્ત થાય, પેટ ભરાય. એટલા માટે માં અન્નપૂર્ણાને આપણે રસોડામાં રાખી માતાજીનું નામ લઈએ. એટલે માં અન્નપૂર્ણા છે. ચપ્પલ પહેરીને ના ખાવું જોઈએ, ન બોલવાના વચનો બોલવા જોઈએ. કોઈ દાન પુણ્ય કરતું હોય તો રોકવું ન જોઈએ. કોઈ ભોળી વ્યક્તિ હોય તો એને ભોળવીને આપણે વસ્તુ લઈ લઈએ, આને ખબર નથી મેં લઈ લીધું, જો આવી ગયું મફત. પણ આ બધું પાપનો ભાગ લઈએ છે આપણે. એક બે વસ્તુ હોય 8-10 રૂપિયાની, આપણને એમ થાય કે હું મફતમાં લઈએ, પણ ઉપરવાળો જોવે. આપણને એમ થાય કોણ જોવે છે, પણ આ 1000 હાથ વાળો બેઠો ને ઉપર એ બધું જોવે. લેવા વાળા લઈ ગયા એને તો દાન થઈ ગયું, એને તો પુણ્ય થયું. પણ તમે પાપ લઈને ગયા ઘરમાં. એટલે ક્યારેય આવું નહીં કરવાનું, ક્યારેય મફતનું ખાવાનું નહીં. આપણે મંદિરોમાં જઈએ, ભંડારા થતા હોય ત્યાં જઈ કે આજે ભંડારો છે, હાલો હરિહર કરી આવે. અહીં મંદિરમાં રોકાણ છે, રાત્રિ ફ્રી રહેવા દે, ખાવા પીવાનું ફ્રી. એટલે આપણે અહીંયા ખાઈ પીને રહી. પણ એ મોટું ઋણ છે. ભંડારાનું ખાવ, મંદિરોનું ખાવ, એટલે મોટો ઋણ તમારા ઉપર લાગે. જો મંદિરોમાં રોકાણ રાત્રિ રોકાણા હોય, એ ભંડારાનું ભોજન લીધું હોય, પ્રસાદ લીધો હોય, તો ત્યાં આપણે પૈસા ભેટ આપવી જોઈએ. એમને ખાઈને ન નીકળાય, દોષ લાગે. એટલા માટે કીધું છે કે ભગવાનના શરણમાં વાસ કરવો હોય તો સેવા પૂજા પ્રભુની કરજો. પરમાત્માએ આપ્યું હોય તો દાન બાન કરજો. જે તમારાથી થાય તો ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ બની રહેશે. અને મરણ ટાણે જ્યારે મૃત્યુ વેળું આવશે ત્યારે ભગવાન એના શરણમાં તમારો વાસ કરાવશે. એટલા માટે ભગવાનની સેવા પૂજા. અધ્યાય 16મો. શ્રી ગરુડવાચ 16મા અધ્યાયમાં મોક્ષ ધર્મ વર્ણન બતાવ્યું છે. ગરુડજી પૂછ્યું કે હે ભગવાન, હવે હું સનાતન મોક્ષનો ઉપાય જાણવા માંગુ છું. આ અસારમાં અનેક પ્રકારના શરીરોમાં વિદ્યમાન અનંત જીવોના સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે બધા દુઃખમાં વ્યાકુળ રહે છે. કોઈ સુખી દેખાતું નથી. કે આ ઉપાયથી આ સંસારની બાધાઓથી છુટકારો પામે છે. શ્રી ભગવાન બોલ્યા કે હે ગરુડ, જેને સાંભળવાથી મનુષ્ય સંસારની છુટકારો મેળવે છે, પરમ બ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ અને અક્ષય શિવ છે. એ સત ચિત આનંદ રૂપ પરમેશ્વર છે. જીવ તેનો અંશ છે. એ તેના વડે ઉત્પન્ન થાય છે. એ જીવ સૂક્ષ્મ લિંગ શરીર પ્રત્યેક જન્મમાં પામે છે. હે ગરુડ, મનુષ્ય શરીરમાં મોક્ષનો ક્રમ આ મુજબ છે. પ્રથમ શ્રાવરમાં જન્મ થાય છે. બીજા જન્મમાં ત્યાં સ્થાવર પીડો થાય છે. પછી પશુ પક્ષી મનુષ્ય ધર્મ આચરનાર મનુષ્ય અને છેવટે દેવ બને છે. દેવના ક્રમથી જીવ મોક્ષ કરવા વાળો થાય છે. જીવ હજારો વખત 4 પ્રકારનું પિંડ અંડજ સ્વેદન ઉદભીજનનું શરીર ધારણ કરે છે, તેમજ છોડે છે. છેવટે સારા કર્મથી મનુષ્ય થાય છે. આમાં જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. દેહધારીઓને 84 લાખ શરીર ધારણ કરવા પડે છે, પરંતુ મનુષ્ય શરીર વગર બીજા અન્ય શરીરમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં હજારો જન્મમાં હજારો કરોડો જીવોમાં પુણ્ય કર્મોનો સંચયથી મનુષ્ય શરીર મળે છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી જે પોતાને તારી શકતો નથી, પોતાનું હિત વિચારી શકતો નથી, કોઈ પુરુષાર્થ કરી શકતો નથી,
તેને પાપી માનવામાં આવે છે. સકળ ઇન્દ્રિયોને વંશ થઈને તત્વાભ્યાસ કરવો સંપત્તિ સ્વપ્ન સમાન છે. કારુણ્ય પુષ્પની પીઠે સુકુમાર છે. આયુષ્ય વીજળીની પીઠે અતિ ચંચળ છે. વળી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામે છે. કેટલુંક આયુષ્ય બાલઅવસ્થા અને રોગાદીમાં નાશ પામે છે. બાકી રહેલ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે. આથી કરીને મનુષ્ય ધર્મરૂપ અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ પણ ગુમાવવો જોઈએ નહીં. અસાર્થવ્ય ઉપર અર્થ બુદ્ધિ કરી જીવનનો મહામૂલો સમય ગુમાવવો જોઈએ નહીં. આ મારી સ્ત્રી, મારું સંતાન, મારો ભાઈ, મારું ધન, આ બધી માયામાં ફસાય સાસુ મોક્ષ ભાર ભૂલો નહીં. જીવને કહેવું, હે જીવ, જરા આયુષ્ય રૂપી માર્ગને વિશે વ્યાધિ રૂપ સૈન્યવાળા મૃત્યુ રૂપ શત્રુથી તું ઘેરાવાનો છો. આવું જણાવ્યા છતાં તું પરમાત્માને દેખી શકતો નથી. કૃષ્ણારૂપી સોયામાં પરોવાય, વિષરૂપી ઘીથી તળાય, રાગ દેશરૂપી અગ્નિ ઉપર પકવ થનાર માનવીને મૃત્યુ ભક્ષણ કરે છે. જે જન્મ્યો છે તે મરવાનો છે. બાળક, તરુણ, વૃદ્ધ તથા ગર્ભમાં સ્થિત રહેવા વાળાને મૃત્યુ અવશ્ય આવે છે. આ જગતનું વિધાન છે. આ જીવ પોતાનો દેહ છોડીને યમના ઘેરે જાય છે. તે સંસારી છે, તે દુઃખી છે. જેણે આ સંસારનો ત્યાગ કરેલ છે તે સુખી છે. આમ દેહાદિક પરથી મમતાનો ત્યાગ કરી સંત સમાગમ કરવો જરૂરી છે. સ્વર્ગનું સુખ ઉત્પન્ન છે. આમ સાંભળવાથી સંતોષ પામી તે માટે મંત્રોનું ઉચ્ચારણ તથા હોમાદિ ક્રિયા જ આસક્ત થાય છે. કેટલાક મૂર્ખાઓ મારી માયાથી મોહિત થઈને એક વખત જમવું, ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે. કેટલાક જટા વધારે છે, મૃગ ચર્મ ધારણ કરે છે. આમ આવો વેશ ધારણ કરી બીજાને ફસાવીને સંસારમાં નાખે છે. જે સંસારમાં આસક્ત છતાં બીજાને ગેરમાર્ગ દોરે છે તે મિથ્યાભિમાની છે. મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન રૂપી અમૃત પાનથી જેણે જ્ઞાનનું લાંભ્યું છે તેને માટે અન્ય ઉપાય નકામો છે. હે ગરુડ, વેદાધ્યાયની મુક્તિ નથી, કેવળ શાસ્ત્ર પઠનની પણ મુક્તિ નથી. માત્ર જ્ઞાન થકી જ મુક્તિ મળે છે. આ જ્ઞાન ગરુડ વડે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ બે પ્રકાર છે. પરોક્ષ જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થાય છે, જ્યારે અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કરેલ કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય, જ્યાં લગી સંસારને લગતી વાસનાઓ હોય, જ્યાં સુધી ઇન્દ્રિયો વિશે અસ્થિરતા હોય, ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આધ્યાત્માદિ વિધિ તપથી સંતુષ્ટ થયેલ માનવીને ઉપાસના રૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખ લાગે છે. અને જેના સ્પર્શને મોક્ષ રૂપી વૃક્ષનો આશ્રય લેવો. હે ગરુડ, હવે તમને હું તત્વ પુરુષનું સેવકનું જ્ઞાન કહું છું, તે સાંભળો. જીવોને મોક્ષ પ્રાપ્ત થતા સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગ દેહ પણ રહે છે. આથી કરીને મોક્ષાર્થીઓ નરક રૂપી વ્યાધિની ચિકિત્સા કરી અંત નજીક આવતા બધા ભયનો ત્યાગ કરી અસ્ત્ર રૂપી શસ્ત્રોનો શાસ્ત્રના તથા દેહ પર પ્રીતિ રાખનાર પુત્રાદિનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યવાન મનુષ્યએ તો ઘરનો ત્યાગ કરીને બહાર નીકળવું. ત્યાર પછી પુણ્યશાળી તીર્થો, પુરીઓ, અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા
આદિમાં સ્નાન કરીને પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્નાન સ્થાપન કરવું. અહીં ઓમકાર બીજ મંત્રનો જપ કરતા કરતા દેહ બળવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો. આમ મેં તમને જે આ બધું જણાવ્યું તે સકળ શાસ્ત્રના સ્વરૂપ છે. હવે તમારે સિંહ સાંભળવાની ઈચ્છા છે. સુતજી કહે છે, ભગવાનની આ વાણી સાંભળી ગરુડ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. પછી કહે છે કે હે ભગવાન, આપે અમૃત રૂપી કથા મને કહી સંભળાવી મારા સંશયોનો નાશ કર્યો છે. આમ કહી ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. इति श्री गरुड़ पुराणे सारो उदारक 16मो अध्याय श्री बोलो गरुड़ भगवान की जय। अध्याय 17मो गरुड़ पुराण श्रवण महात्म्य। श्री भगवान बोलिया कि हे गरुड़, आ रीते मैं तमने बधा ऊर्ध्वदेही कर्म जणाव्या जेने दशाहनी अंदर सांभળી લેવાથી ઊર્ધ્વદેહી કર્મ કરતા બધા પાપોથી મુક્ત થઈ જવા પામે છે. જે લોકોના કર્મ પિતૃઓને મુક્તિ અને પુત્રોને સાહનાર ફળ આપનાર છે એ આ લોક અને પરલોકમાં સુખદાયી છે. જે અધમ નાસ્તિક આ કર્મ કરતો નથી તેનું સુરાતુલ્ય જળ પીવા લાયક હોતું નથી. દેવતાઓ અને પિતૃઓ તેના ઘરને જોતા નથી, તેથી તેમના કોપથી પુત્રો દરિદ્ર રહેવા પામે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બીજાઓ જે પ્રેત ક્રિયા કરતા નથી એ બધા ચાંડાલ સમાન છે. જે આ કથાને સાંભળે છે તે બંને પાપોથી મુક્ત થઈ દુર્ગતિ પામતો નથી. જે માતા પિતાના મરણ પર ગરુડ પુરાણ સાંભળે છે તેના માતા પિતા મુક્તિ પામે છે અને પુત્ર સંતતિવાન થાય છે. જેણે ગરુડ પુરાણ સાંભળ્યું નથી, ગયામાં શ્રાદ્ધ કરવા ગયા નથી, વૃષો સર્ગ માસિક વાર્ષિક શ્રાદ્ધ કરેલ નથી, તેને પુત્ર કેમ કહેવાય? તે ત્રણથી મુક્ત કેવી રીતે થઈ શકે છે? આથી કરીને બધાએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ. આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનાર અને દુઃખનો નાશ કરનાર છે. ગરુડ પુરાણ પુણ્ય પવિત્ર છે, તે પાપોનો નાશ કરે છે, સાંભળનારની મનોરથો પૂર્ણ કરે છે. આથી તેને અવશ્ય સાંભળવું જોઈએ. આ ગરુડ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે, ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે, વૈશ્ય સાંભળે તો ધનવાન થાય છે અને શૂદ્ર સાંભળે તો તે પાપોથી મુક્ત થઈ જવા પામે છે. આ પુરાણ વાંચનારને જે દાન આપવાના દર્શાવ્યા છે તે આપવા જો તેમ કરવામાં ન આવે તો તેનું કર્મ ફળ પ્રાપ્ત થતું નથી. પ્રથમ પુરાણની પૂજા કરવી, પછી વસ્ત્ર અલંકાર આદિ ઉપચાર સંપર્ણ કરી પુરાણ વાંચનારની પૂજા કરવી, પછી તેને સોનું તથા ભૂમિ આદિનું દાન આપવામાં ભગવાન ગરુડજીને કહે છે કે હે ગરુડ, આ કથા વાંચનાર સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થાઉં છું. તેથી ગરુડ પુરાણે 17મો અધ્યાય. બોલો શ્રી ગરુડ ભગવાન કી જય. દ્વારિકાધીશ યમને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા.
कृष्ण राधे 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 रे कृष्ण राधे कृष्ण राधे 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 रे कृष्ण राधे राधे कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल भज मुरली मनोहर नंद लाला भज हर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोपाल कृष्ण राधे 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 रे 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 भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल बोलो श्री द्वारिकाधीश की जय गरुड़ भगवान की जय।